ગુજરાત રાજ્યના શિક્ષિત યુવાનોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારના લેબર અને એમ્પ્લોયમેન્ટ વિભાગ દ્વારા બેરોજગાર યુવાનો માટે એક ખાસ વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે તેમ રોજગાર કચેરીના મદદનીશ નિયામક SR વિજયવર્ગીયએ જણાવ્યું હતું। આ પોર્ટલથી યુવાનો તેમની શૈક્ષણિક લાયકાત પ્રમાણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। નોંધણીના આધારે રાજ્ય સરકાર જોબ ફેરનું આયોજન કરે છે। તદુપરાંત સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનોને વિના મૂલ્યે તાલીમ, અભ્યાસ અને રહેવા તેમજ જમવાની સગવડ પણ ઉપલબ્ધ કરાવાશે તેમ શ્રી વિજયવર્ગીયએ જણાવ્યું હતું। કારકિર્દી ઘડતરનું સાચું માર્ગદર્શન મળી રહે તે માટે રોજગાર કચેરીમાં કાઉન્સિલરોની નિમણૂક કરવામાં આવી છે અને ઉમેદવારને કાઉન્સેલિંગ કરીને એને કારકિર્દી કયા ક્ષેત્રમાં છે, કયા મેનપાવરની અછત છે તેની માહિતી આપવામાં આવે છે। આ ઉપરાંત રોજગાર કચેરીના માધ્યમથી જે યુવાનો થાળે પડી ચૂક્યા છે અને થાળે પડવા માંગે છે તેવા યુવાનોને બોલાવીને તેમને સ્વરોજગારીનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને ગુજરાત સરકારના 9 ડિપાર્ટમેન્ટની જુદી જુદી યોજનાઓની માહિતી સ્વરોજગાર શિબિરના માધ્યમથી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે।